કહેવાય છે કે આ શાકભાજી તો ભગવાનનું પણ ફેવરિટ છે. આ શાકભાજીમાંથી બનતું શાક ઘણા લોકોનું ફેવરિટ હોય છે અને મજાની વાત તો એ છે કે દરેક મોસમમાં આ શાકભાજી સરળતાથી મળી જાય છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. તો મિત્રો, આ મજાનું શાક રીંગણ ગરમ દેશમાં થાય છે. રીંગણને શાકભાજીનો રાજા ગણવામાં આવે છે કારણ કે તે બધા શાક જોડે મિક્સ કરી શકાય છે. ગુજરાત રાજ્યમાં રીંગણનું વાવેતર બધી ઋતુઓ દરમિયાન કરી શકાય છે. કોઈ રીંગણનો ઓળો તો કોઈ રીંગણના શાક બનાવે છે. અને રીંગણના ઘણા બધા ફાયદાઓ છે અને એની સાથે જ રીંગણના ઘણા બધા પ્રકારો છે, જેમ ચાઇનીઝ, જાપાનીઝ, ગ્રેફિલી, બિયાન્કા, ટેંગો, સાન્તાના અને થાઈ. આ બધા રીંગણાના વિવિધ પ્રકારો છે. વધુમાં વાત કરું તો રીંગણની અંદર ભરપૂર માત્રામાં જુદા જુદા વિટામિન્સ રહેલા છે, જેમાં વિટામિન A, C, બીટા કેરોટીન, B12, B6, B2, ફેટી એસિડ, ડી, સેલેનિયમ અને ઝિંક આવા વગેરે વિટામિન્સ રહેલા છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મજબૂત બનાવે છે. રીંગણમાં ઓછી કેલેરી અને વધારે ફાઈબર હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. રીંગણમાં બીટા કેરોટીન અને પોલિફેનોલિક ઘટક હૃદયના રોગો અને મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રીંગણમાં રહેલા પોષક તત્વો ટાઈપ 2 ડાયાબિટીસ અને કેન્સરના જોખમને ઘટાડી શકે છે. રીંગણના પલ્પથી વાળ માટે હેર માસ્ક અને ત્વચા માટે ફેસ પેક પણ બનાવાય છે, જે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. રીંગણના મૂળનો પાવડર દાંતના દુખાવામાં રાહત આપે છે અને સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે. રીંગણ ચિંતાની સમસ્યાઓ દૂર કરે છે અને ઊંઘમાં પણ આરામ આપે છે. આ સાથે જ તમને એક ખાસ વાત જણાવી દઉં કે જે લોકોને ગેસ, પેટની તકલીફ, એલર્જી, ડિપ્રેશન, લોહીની ઉણપ, આંખોમાં બળતરા, પાઇલ્સ, પથરી જેવી તકલીફો હોય છે, તેમને રીંગણનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, કારણ કે રીંગણમાં રહેલ ઓક્સલેટ નામના પદાર્થથી પ્રોબ્લેમ થઈ શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ કરતું નથી. નમસ્કાર.